મિત્રો આમ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો આવી છે કે જેને એક બદલાવની શરૂઆત કરી છે. હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક અલગ જ લેવલે ચાલી રહી છે, પરંતુ 2 વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી કે જે ગુજરાતી હોવાના કારણે એટલું બધું તેને રિસ્પોન્સ ન મળ્યો, પણ ખરેખર એકચ્યુઅલમાં બહેનોએ ખાસ કરીને જોવાલાયક ફિલ્મ જો આવી હોય તો તેનું નામ છે મીરા. હું છું કલ્પેશ બજરંગી, લઈને જો રિવ્યુ વાળા જોવો પણ વિચારીને તમારો ટાઈમ બચશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મિત્રો, મીરા એક એવી ગુજરાતી ફિલ્મ કે જે સ્ત્રીના સંઘર્ષને બતાવે છે, જે ફિલ્મ સ્ત્રીની અંદર રહેલી શક્તિને બતાવે છે, એક એવી ફિલ્મ કે જે સ્ત્રીના પોતાના અંદરના સ્વાભિમાનની લડાઈને દર્શાવે છે. તે પોતાના પતિની સાથે પણ એક લડાઈ કરી લે છે. ડેરી ઉદ્યોગને લગતી ફિલ્મ, અમૂલ ઇન્ડસ્ટ્રીને લગતી ફિલ્મ, અને તેમાં પણ સ્ત્રીઓનું જે યોગદાન છે અને સ્ત્રીઓએ જે આગળ વધ્યું છે, તેમાં પણ ખાસ કરીને જે મીરાનું પાત્ર છે કે જેણે સમગ્ર ડેરી ઉદ્યોગને એક નવી દિશા આપી, નવી દશા આપી અને મહિલાઓની અંદર સ્વાભિમાનની લડાઈને એક નવી ઉર્જા આપી. એવી ફિલ્મ જે ખાસ કરીને બહેનો માટે તો ખાસ જોવાલાયક છે કે તેની અંદર રહેલી જે શક્તિ છે તેને આ ફિલ્મમાં જોવા મળશે. તેના અંદર રહેલા સંઘર્ષો છે, તેના જીવનમાં કરેલા સંઘર્ષો જે છે એ ફિલ્મમાં તમને ચોક્કસથી જોવા મળશે. તો મિત્રો, ફિલ્મ જે છે એ ભલે ત્યારે એટલી બધી હિટ ન ગઈ, પણ ખરેખર જોવાલાયક ફિલ્મ છે, ફેમિલી સાથે જોવાલાયક ફિલ્મ છે, અને ખાસ કરીને સ્ત્રીઓ માટેની સશસ્ત્રીકરણ તેમજ જે સ્ત્રી વિકાસની વાતો થઈ રહી છે, તો આ ફિલ્મ દરેક બહેનોને આની અંદરથી એક અલગ જ મોટિવેશન, અલગ જ હિંમત મળશે. તેના પતિ સામે લડી જાય છે, સમાજ સામે લડી લે છે, આખા ગામ સામે લડી લે છે, અને ત્યારે એની વાહવાહી થઈને ગુજરાત સરકાર પણ તેની નોંધ લે છે. એવી ફિલ્મ છે મીરા, જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. તો ચોક્કસથી આવી ફિલ્મ જો ન જોઈએ તો વિથ ફેમિલી આવી ફિલ્મો જોવી જોઈએ, અને આવી ફિલ્મોને પણ સપોર્ટ કરવો જોઈએ, અને લેડીઝને પણ આ ફિલ્મો જોઈને ખાસ સેલ્ફ મોટિવેશન માટે ખૂબ જ અગત્યની ફિલ્મ છે મીરા. જો ન જોયો તો ચોક્કસથી જોઈ નાખવી જોઈએ, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખવી જોઈએ. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી, ભારત માતા કી જય, વંદે માતરમ.